હાય ગાઈઝ, આજનો વિચાર દરેક જગ્યાએ તમારે સ્પષ્ટતા અથવા તો સમજણ એક્સપ્લેનેશન આપવાની જરૂરિયાત રહેતી નથી. જે વ્યક્તિ તમારા પોતાના હશે, જે તમને સમજતા હશે, એ તમારા જેસ્ચરને, તમારી આંખોને, તમારા ફેસ રીડિંગ કરીને સમજી જશે કે તમે શેમાંથી પસાર થયા રહ્યો છો, તમારી મુશ્કેલી કેવી રીતની છે. અને જે વ્યક્તિ પારકા હશે, જેને તમને સમજવાની ઈચ્છા શક્તિ જ નથી, એ તમે કદાચ 10 વખત એને સમજાવશો ને, ત્યાં વ્યક્ત કરશો ને પોતાની રજૂઆત, તો પણ એને સમજવાના. તો ત્યાં પોતાના શબ્દ શું કામ વ્યર્થ કરવા? એટલે દરેક જગ્યાએ પોતાની આમ વ્યવસ્થિત એક્સપ્લેનેશન આપવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. જે સમજશે તે 100% સમજી જ જશે, અને નહીં સમજે એ ક્યારેય નથી સમજવાના. તો ત્યાં પોતાની એનર્જી વેસ્ટ કરવાનું રહેવા દેવું. સો પોતાના લોકો છે, પોતાના અંગત માનો છો, જેના હોવાથી તમને ફરક પડે છે જીવનમાં, ત્યાં જ માત્ર એક્સપ્લેનેશન આપો. બાકીના તમામને જે વિચારે તે વિચારવા દો, એનાથી કોઈ ફરક પડવાનો નથી.